તોય તમને કહું, હાલો ને ગેમ રમી. તમે 1 થી 50 માં ગમે એક નંબર નક્કી કરો. શું કામ? અરે તમે નક્કી તો કરો. 20. સારું, હવે આજથી 20 દિવસ છે ને તમારે નહીં બોલું. અરે તે મને છે ને જો આ ગેમ ની સોફ્ટવેર નોટ કરી, આ સીટિંગ કહેવાય. તું છે ને આ ગેમ ફરીથી કર, આ ટ્રાય ફરીથી કરે લે. હારું, પેલે 1 થી 50 માં ગમે એક નંબર નક્કી કરો. 50. બસ ચૂપ, હાવ ચૂપ. હવે 50 દી સુધી છે ને કઈ બોલતી જ નહીં. હાવ ચૂપ. ગેમ હારી ગયો. હું કરશો? કાંદા કાપું છું. આમ કોણ કાંદા કાપે? અરે તમે જોવો પેલા. લ્યો. હા હું સા છે. પણ આવી રીતે કોણ લાવે? અરે સા છે ને આમ નો લવાય, ટ્રેમાં લવાય. હવે કાલ સવારે કોઈક મહેમાન આવ્યું આપડી ઘરે, તું આવી રીતના સા લાય તો મારી ઇજ્જત શું રહી? જા ટ્રેમાં સા લઈને આય, જા. લાવું છું પ્રેમા. A few moments later. લ્યો સા. ભાઈ તને કહું, હું અમારા પાકીટમાં 10,000 હતા, એમાંથી 6,000 કેમ ગયા? ખાલી 4,000 જ છે આમાં. મને શું ખબર 100,000 ક્યાં ગયા એમ? મને ખબર? હવે મારું પાકીટ ક્યાં છે એ તને ખબર હોય એટલે 6,000 તો તે જ લીધા હોય ને. હવે કેટલા દિવસ મેં 500 ની નોટ નથી જોઈ. તો મને શું ખબર હોય તમારા 100,000 રૂપિયા ક્યાં ગયા એમ? એટલે તને નથી ખબર એમ ને આમાંથી 6,000 કઈ ગયા એમ? નથી ખબર. હા તો વાંધો નહીં, અમે 10,000 તારા ભાઈના જ હતા, એને કાંઈક હપ્તો ભરવાનો હતો. હવે ના પાડી દે કે ભાઈ મારા પાકીટમાંથી પૈસા ચોરાઈ ગયા છે, મારી પાસે નથી પૈસા. અરે આ જો મને યાદ આવ્યું, આ તમારા પાકીટમાં એક 10,000 નો થપ્પો મૂક્યો તો ઈ. હા અરે એમાંથી મેં 6,000 કાઢ્યા હતા. 10,000 મૂક્યા હતા ને, મને એમ કે પાકીટ કે આડા આવડું થઈ જાય, કોઈ ચોરી જાય ને એટલે બધું 6,000 કાઢી લો, નહીં તો બધા 10,000 ચોરાઈ જાય. જો હું લેતી આવું 6,000 મેં મૂક્યા હતા. પછી મારા ભાઈ ખાતામાં નાખી દેજો પાછા હો. લે ખિસ્સામાં 1 રૂપિયો નો વધવા દીધો. કોણે કાઢ્યા? ભાઈ તને કહું, હું આ મારા ખિસ્સામાંથી પૈસા કોણે કાઢ્યા? 1 રૂપિયો નથી વધવા દીધો. મને શું ખબર તમારા શેઠમાં પૈસા કોણે કાઢ્યા? એ મેં થોડી લીધા છે. તમને હું ચોર દેખાવ છું? અરે હું એમ નથી કેતો, હું તો ખાલી પૂછું છું. એમાં રાયડું શું નાખશો? સારું હવે ન લીધા હોય તો. Day 2. ભાઈ તને કહું, હું આ પાછા મારા ખિસ્સામાંથી 500 રૂપિયા ઓછા થઈ ગયા, જોયા તે? મને હું રોજ રોજ પૂછવા આવો છો તમે? તમને તેમ લાગતું હશે ને કે તમારા ખિસ્સામાંથી હું રોજ પૈસા કાઢી લઉં છું એમ? અને મારે એ કઈ નવરાય ના તમારા ખિસ્સા કંખોળવાની. Day 3. ભાઈ તને કહું, હું હું જાઉં છું નાવા, ત્યાં સુધીમાં તું ફટાફટ નાસ્તો તૈયાર કરીને રાખ. હા વાંધો નહીં. ઘર એટલું બગાડી જાય ને, મને એમ લાગે ખોટા મારતા મારતા એક દી હું મરી જાય. હું મારી દઉં હું? પોતું? ના ના, હું મારી દઈ. ના ના લાય ને, મારી દઉં એટલે કામ જ પતે. પોતા મારવામાં શું વાર લાગે? લાય પોતા મારવાને.
કપડા મેચિંગ કરવા છે હો 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 એમ એટલે બધા હરખમાં આવ્યા છે. અરે હરેકમાં હોય જ ને, તને ખબર તો છે આજ આપણી સોસાયટીમાં બધા કપલ મેચિંગ કપડા પહેરીને ઘર પે રમવાના છે. આવો આજ તો બધા કપલ મેચિંગ કરવાના છે. પણ આપણે કયા કલરના કપડા મેચિંગ કરશું? અરે આપણે નહીં બ્લુ કલર, નહીં બ્લુ કલર હા. નહીં, આપણે બેજના મરૂન કલરના કપડા મેચિંગ કરશું. મરૂન કલર મને નથી ગમતો, નેવી બ્લુ કલર મસ્ત છે, આપણે ઈ પહેરશું. હું નથી ગમતો. તમે તો કહેતા હતા ને મરૂન કલર તમારો ફેવરિટ છે, પણ એટલે જ મરૂન કલરની સળિયા સોળી લીધી ને તમારે તો મરૂન કલરનો ઝભ્ભો સીવડાવ્યો છે, એટલે આપણે મરૂન કલર જ પહેરશું. મરૂન કલર છે ને મારો ફેવરિટ હતો, પણ હવે નથી. અત્યારે મારો નેવી બ્લુ કલર ફેવરિટ છે, એટલે આપણે નેવી બ્લુ કપડા પહેરવાના છે. નહીં નહીં, મરૂન કલર પહેરશું ને તો બધા કપલ કરતા આપણે મસ્ત દેખાવું. અરે ઈ તો નેવી બ્લુ પહેરશું તોય મસ્ત જ લાગશું. નેવી બ્લુ પહેરવાનો, નહીં, મરૂન કલર પહેરવાનો. નેવી બ્લુ પહેરવાનો, મરૂન કીધું ને, નેવી બ્લુ કીધું ને, મરૂન. નેવી બ્લુ. પણ તમારે હું કામ નેવી બ્લુ પહેરવો છે? અરે બાજુવાળા ભાભી ઈ કીધો છે એટલે. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા ફરવાશે. પેપર આવી ગયું. હાલો જો આજ મારું રાશિફળ શું કહે છે. રાશિફળ આ આવ્યું. મારી રાશિ, હા રાશિફળ કહે છે આજથી તમારા ઊંચાઈ પર જવાના દિવસો આવી ગયા છે. શું વાત છે રિદ્ધિ? એ રિદ્ધિ, હું બોલો, અરે તને ખબર છે મારા રાશિફળમાં શું લખ્યું છે? હું લખેલું છે? અરે આમાં લખ્યું છે કે આજથી મારા ઊંચાઈ પર જવાના દિવસો આવી ગયા છે. હાસુ જ લખ્યું છે ને? હે તને ખબર છે? હા ખબર જ હોય ને. કેવી રીતે? सारी उम्र में जो कर जबड़िया रे हाँ तेरे पीछे ये जिंदगी सरकस हो गई. અને તારા માર્ક્સ બતાવો, એને ખબર પડે ને. ઓય તમને કહું, હા. આને કે સમજાવો ની, એને કેટલા ઓછા માર્ક્સ આવ્યા છે. જોવાની માર્કશીટ. હું એને સમજાઈ દે, બરોબર છે. અને તું છે ને ઘડીએ ને ઘડીએ એને ખીજા ખીજા કરમાં. હવેથી છે ને હું એને ભણાવી એટલે છે ને સારા માર્ક્સ જ લાવશે. બરોબર બેટા? ઓય મને એ નથી સમજાતું કે તમારા બાપ દીકરી વચ્ચેનો બધો પ્રેમ ભાવ કેમ છે? કારણ કે અમારા બેનો કોમન દુશ્મન એક જ છે. મમ્મી આ શાક શાકીને કહો ને કેવું બન્યું છે? આવું શાક હોય, કાંઈ હારું નથી બન્યું. લઈ જા પાછું, જા. કેમ મમ્મી શાક બરોબર નહોતું બેનું? શાક તો હારું બન્યું બેટા. વખાણ કેમ ન કર્યા? હું હાહુ રહી ને વહુના વખાણ કેમ કરવા?